જય સ્વામિનારાયણ બાળકો, આજે આપણે ધોરણ 2 વિષય ગુજરાતી એટલે કે કલ્લોલ એમાં પાઠ 7 આમ પણ હોય એમાં પાના નંબર 89 પર જુઓ, પાંચીકડા ગાઓ. હું તો ગયો તો અમદાવાદ ને ત્યાંથી લાવ્યો બૂટ, એ તો હતો કાળો કૂતરો ને થઈ ગયો મોટો ઊંટ. કે અમે બાલુડા પાંચકડા ગાઈએ ને શેરડી ખજૂર ખાતા જઈએ. એ ચૂલા ઉપર ઉંદરડી કર કર મીઠું ખાય, પૂંછડી ચાલી પછાડીએ તો રૂપિયા ખનન થાય. એ અમે બાલુડા પાંચકડા ગાઈએ ને શેરડી ખજૂર ખાતા જઈએ. એ ચૂલામાં ઉગ્યો આંબો ને આંબે આવ્યા બોરા, બોરા વીણી ખાધા ત્યાં ખડખડ હસ્યા છોરા. કે અમે બાલુડા પાંચકડા ગાઈએ શેરડી ખજૂર ખાતા જઈએ. એવી રીતના છે. હવે આગળ જો, સાચું હોય તેને ગપ્પો બનાવવાનો, ગપ્પો હોય તેને સાચું બનાવવાનું. નંબર 1, ઉડતા ઉડતા બગલો થાકી ગયો તો પોતાની જ પાંખ ઉપર સૂઈ ગયો. એ ગપ્પો છે તો એને સાચું બનાવવાનું છે. તો શું આવશે? ઉડતા ઉડતા બગલો થાકી ગયો તો પોતાના માળામાં જઈ સૂઈ ગયો. એ સાચું વાક્ય છે. બીજું વાક્ય, કીડીના પગ નીચે હાથી દબાઈ ગયો. એ સાચું છે? ગપ્પુ છે. કીડીના પગ નીચે દબાય ના. તો શું આવશે? હાથીના પગ નીચે કીડી દબાઈ ગઈ. એ સાચું વાક્ય છે. આગળ નંબર 3, આકાશમાંથી દૂધપાકનો વરસાદ વરસ્યો. દૂધપાકનો વરસાદ વરસે ના. તો એ ગપ્પુ છે. તો સાચું શું છે? આકાશમાંથી પાણી વરસાદ રૂપે વરસ્યો. આગળ નંબર 4, પંખીઓ આકાશમાં ઉડે છે. તો સાચું છે. હવે એને ગપ્પુ બનાવવાનું છે. તો શું આવશે? કે પંખીઓ આકાશમાં માળો બનાવે છે એટલે કે ગપ્પુ. એવી રીતના આગળ જુઓ. અહીં ખિસકોલીએ મારું બિસ્કિટ લીધું. એ સાચું વાક્ય છે. તો હવે આપણે ખોટું બનાવવાનું છે, ગપ્પુ બનાવવાનું છે. ખિસકોલીએ મારું બેટ રમવા લીધું એટલે કે ગપ્પુ. એવી જ રીતના આગળ, મેં આજે સવારે દૂધ અંધારું ખાધું. ગપ્પુ છે. દૂધ અંધારું ખવાય? તો એનું સાચું શું છે? કે મેં આજે સવારે દૂધ સાથે બિસ્કિટ ખાધું. એવી રીતના છે. આગળ, મેં આંબા પરથી ચોકલેટ તોડીને ખાધી. ગપ્પુ છે. આંબા પર ચોકલેટ હોય ના ને. હવે એનું સાચું શું આવશે? મેં આંબા પરથી કેરી તોડીને ખાધી. સાચું વાક્ય છે. બીજના આગળ, ઉંદરભાઈએ બિલાડીને લાફો માર્યો એટલે કે ગપ્પુ છે. ઉંદરભાઈ બિલાડીને મારે ના. તો સાચું શું છે? ઉંદરભાઈ બિલાડીને જોઈને ભાગ્યો. રીતના સાચું છે. આગળ જુઓ, મને મચ્છર કરડે છે એટલે કે સાચું છે. તો ગપ્પુ બનાવવાનું છે. તો શું આવશે? કે મચ્છરને કૂતરું કરડ્યું એટલે કે ગપ્પુ છે. એવી રીતના બનાવવાનું છે. હવે આગળથી વાંચો કે પાછળથી વાંચો. શબ્દ એનો એ જ આવશે. તો શું છે તે જુઓ. તો કે આગળ જુઓ શું છે? કાકા. એને આગળથી વાંચો કે પાછળથી? સરખો જ. એવી રીતના મામા, દાદા, નાના, કડક, સરસ, દરદ, કનક. એને આગળથી કે પાછળથી? નમન, નયન, મરમ, નવીન, તરત, મલય, કથક, સરસા, મલયાલમ, નવજીવન, કલક કલક ને જહાજ. જય